નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણના સૌથી મહત્વપૂર્ણ 10 પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ, જે ધોરણ 5 થી 10 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પરીક્ષા નજીક હોય ત્યારે આવા પ્રશ્નોનો અભ્યાસ ખૂબ કામ લાગે છે. તો ચાલો શરૂઆત કરીએ. ગુજરાતી વ્યાકરણ 10 મહત્વપૂર્ણ MCQ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. કૂતરો શબ્દનું બહુવચન શું છે? ઓપ્શન A કૂતરા, ઓપ્શન B કૂતરાઓ, ઓપ્શન C કૂતરું અને ઓપ્શન D કૂતરાનો. સાચો જવાબ આવશે ઓપ્શન A કૂતરા. પ્રશ્ન નંબર 2. મીઠું શબ્દ કયા વાચક છે? ઓપ્શન A પુલ્લિંગ, ઓપ્શન B સ્ત્રીલિંગ, ઓપ્શન C નપુંસકલિંગ, ઓપ્શન D ક્રિયા વિશેષણ. સાચો જવાબ આવશે ઓપ્શન C નપુંસકલિંગ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3. દોડવું કયો શબ્દ પ્રકાર છે? ઓપ્શન A નામ, ઓપ્શન B ક્રિયા, ઓપ્શન C વિશેષણ, ઓપ્શન D સર્વનામ. સાચો જવાબ આવશે ઓપ્શન B ક્રિયા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4. તને કયો સર્વનામ છે? ઓપ્શન A પ્રથમ પુરુષ, ઓપ્શન B મધ્યમ પુરુષ, ઓપ્શન C ઉત્તમ પુરુષ, ઓપ્શન D નિર્જીવ સર્વનામ. સાચો જવાબ આવશે ઓપ્શન B મધ્યમ પુરુષ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5. ખૂબ સુંદર માં ખૂબ શું છે? ઓપ્શન A વિશેષ્ય, ઓપ્શન B સમાસ, ઓપ્શન C ક્રિયા વિશેષણ અને ઓપ્શન D વિશેષણ. સાચો જવાબ આવશે ઓપ્શન C ક્રિયા વિશેષણ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6. વૃક્ષ પર પંખી બેઠું છે. આ કયા પ્રકારનું વાક્ય છે? ઓપ્શન A સંયુક્ત વાક્ય, ઓપ્શન B સરળ વાક્ય, ઓપ્શન C સંકુલ વાક્ય કે ઓપ્શન D પ્રશ્નવાચક વાક્ય. સાચો જવાબ આવશે ઓપ્શન B સરળ વાક્ય. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7. ઘણો શબ્દનો વિરોધાભાસી શબ્દ કયો? ઓપ્શન A ઓછો, ઓપ્શન B મોટો, ઓપ્શન C નાનો કે ઓપ્શન D ઘણો. સાચો અને યોગ્ય જવાબ આવશે ઓપ્શન A ઓછો. આગળનો પ્રશ્ન નંબર 8. ફળ ફૂલ કયો સમાસ છે? ઓપ્શન A દ્વંદ્વ સમાસ, ઓપ્શન B બહુવ્રીહી, ઓપ્શન C કર્મધારય કે ઓપ્શન D તત્પુરુષ. સાચો જવાબ આવે છે ઓપ્શન A દ્વંદ્વ સમાસ. પ્રશ્ન નંબર 9. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. અહીં પૂર્વ કયા પ્રકારનું શબ્દ છે? ઓપ્શન A નામ, ઓપ્શન B સર્વનામ, ઓપ્શન C વિશેષણ કે ઓપ્શન D ક્રિયા. સાચો અને યોગ્ય જવાબ આવશે ઓપ્શન A નામ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10. જે, તે, કોણ એ બધું કયા પ્રકારના શબ્દો છે? ઓપ્શન A ક્રિયા, ઓપ્શન B સર્વનામ, ઓપ્શન C વિશેષણ, ઓપ્શન D સમાસ. સાચો જવાબ આવે છે ઓપ્શન B સર્વનામ. તો મિત્રો, આ હતા ગુજરાતી વ્યાકરણના 10 મહત્વપૂર્ણ MCQ પ્રશ્નો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં
રોજ સવારે નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે શિક્ષણને લગતા, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો.